જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટીમાં ફ્રાઇડે માટેનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે કેવી રીતે કામ કર્યું સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં મેં તમને ક્લિયર ડિસ્કશન હતું આપણું ફ્રાઇડે માટેનું કે આપણે ડિસ્કસ કર્યું કે જે માર્કેટ 2 દિવસથી કન્ટિન્યુઅસ એક ફોલ આવતો હતો, તો ત્રીજા દિવસે આપણે માર્કેટમાં એક વોલેટિલિટીની એક્સપેક્ટેશન હતી. અહીંયા તમે જોશો વન ડેના ચાર્ટ ઉપર અહીંયા માર્કેટમાં કન્ટિન્યુઅસલી ઓલમોસ્ટ આ 1, 2, 3, 4 અને 5 દિવસથી માર્કેટ કન્ટિન્યુઅસલી એક ડાઉનફોલમાં છે. તો જ્યારે બી આવી રીતના માર્કેટ ડાઉનફોલમાં જતું ત્યારે માર્કેટ ભયંકર વોલેટિલિટી શો કરતું હોય છે. અને એવું જ ફ્રાઇડે બન્યું. ફ્રાઇડે તમે જોશો, આપણે ફ્રાઇડેના ડિસ્કશનમાં એવું બી ડિસ્કશન કર્યું હતું કે માર્કેટ 100-150 પોઈન્ટ ઉપર જશે, 200-300 પોઈન્ટ નીચે આવશે, 100-150 પોઈન્ટ ઉપર જશે, 200-300 પોઈન્ટ નીચે આવશે. અને માર્કેટમાં આ રીતની આપણને પેટર્ન વોલેટિલિટી જોવા મળી શકે છે. જો આપણે 5 મિનિટના ચાર્ટ ઉપર જઈને જોઈએ તો માર્કેટ એક્ઝેક્ટલી એ રીતનું જ તમે જોશો, માર્કેટે પેટર્ન ફોર્મ કરી 5 મિનિટના ચાર્ટ ઉપર. માર્કેટમાં કોઈ રિટેલ ટ્રેડર જો કોઈ ઊંધો બેસી ગયો હશે તો એનું કેપિટલ માર્કેટે ડેફિનેટલી ઝીરો કરી નાખ્યું છે. અહીંની તમે માર્કેટની પ્રાઇસ એક્શન જો તો માર્કેટ કોઈ પ્રાઇસ એક્શનને કોઈ ફોલો નહોતું કર્યું. અહીંયા તમે જોશો માર્કેટ પ્રીવિયસ ડે લોની આજુબાજુ અહીંયા માર્કેટ અહીંયા સપોર્ટ લીધો, અપ ગયું, પાછું ડાઉન આવ્યું, પાછું અપ ગયું, પાછું ડાઉન આવ્યું, પાછું અપ ગયું, પાછું ડાઉન આવ્યું. એટલે માર્કેટમાં ઝિગ ઝેગ અને સડન માર્કેટમાં એક ક્રેશ આવ્યો. તો આવા માર્કેટમાં આપણું ફર્સ્ટ પ્રાયોરિટી એવી જોઈએ કે આપણે આપણી કેપિટલને સેવ કરીએ. આવતીકાલે એટલે કે મંડે 7 ઓક્ટોબરે બેંક નિફ્ટીમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ આપણે હવે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જો મંડે માર્કેટ આપણા માટે સૌથી બેસ્ટ કન્ડિશન એ રહે કે ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટની આજુબાજુ માર્કેટ અહીંયા ઓપન થાય. અને આ પોઈન્ટની આજુબાજુ જો માર્કેટ ઓપન થાય છે તો અહીંયાથી હું એક પીની પોઝિશન ટ્રાય કરીશ. આ જે લેવલ આવે છે લગભગ 51,780નું. 51,780ની આજુબાજુ જો માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થઈ જાય અથવા તો ફ્લેટ ઓપન થઈને આ લેવલની આજુબાજુ આવે છે, અહીંયા ઓપન થઈને ઉપર આવે છે, અથવા તો અહીંયા ક્યાંક નજીકમાં ઓપન થાય છે, તો અહીંયાથી ફક્ત ને ફક્ત 30-40 પોઈન્ટનો એસએલ એટલે 51,820નો હું એસએલ મૂકીને સ્ટ્રિક એસએલ 40 પોઈન્ટના એસએલ સાથે હું અહીંયા એક પીની પોઝિશન ટ્રાય કરીશ. ને અહીંયા સારો એવો જેમાં અહીંયા ડાઉનફોલ આપણને જોવા મળ્યો તો અહીંયા જોવા મળી શકે છે. નીચેની સાઈડના મારા ટાર્ગેટ્સ 51,350, 51,100 સુધીના આપણને ટાર્ગેટ્સ માર્કેટ દેખાડી શકે છે જો અહીંયાથી રિજેક્શન સારું એવું લે છે. તો આ એક કન્ડિશન મારા માટે સૌથી બેસ્ટ થઈ ગઈ કે માર્કેટ ગેપ અપ ઓપન થાય અને એ 51,780ની આજુબાજુ થાય. સેકન્ડ વસ્તુ કે જો માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપન થાય છે તો ગેપ ડાઉન ક્યાં ઓપન થાય છે એ મહત્વનું છે. તો ગેપ ડાઉનના કેસમાં સૌથી બેસ્ટ લેવલ આપણા માટે રહે કે માર્કેટ 51,130-150ની આજુબાજુ માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય. તો અહીંયા 51,150ની આજુબાજુ માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે તો ત્યાંથી હું એક કોલની પોઝિશન ટ્રાય કરીશ. મિત્રો, મંડે બહુ જ સમજી વિચારીને ટ્રેડ લેવાનો છે. ગેપ અપના કેસમાં 51,780ની બાજુ આપણે પીનું ડિસ્કશન કરી રહ્યા છીએ અને ગેપ ડાઉનના કેસમાં 51,150ની આજુબાજુ આપણે કોલનું ડિસ્કશન કરી રહ્યા છીએ. એટલે મંડે આપણે બંને બાજુની તૈયારી રાખવાની છે. ગેપ અપ અથવા તો ગેપ ડાઉન માર્કેટનું ઓપનિંગ ડિસાઇડ કરશે કે માર્કેટનો ટ્રેન્ડ કઈ બાજુનો હોઈ શકે છે એ દિવસનો મંડેનો. તો ઓપનિંગ બહુ મેટર કરશે. તો ગેપ ડાઉન જો 51,150ની આજુબાજુ થાય છે તો આપણે કોલની પોઝિશન ટ્રાય કરશું. ગેપ ડાઉનના કેસમાં બી આપણો એસએલ એકદમ સ્ટ્રિક રાખીશું. 51,100નો આપણો સ્ટ્રિક એસએલ ઇન્ડેક્સમાં એટલે 51,100ની નીચે માર્કેટ નીકળે છે તો આપણે ડેફિનેટલી આપણે એસએલને લઈ લઈશું અને આપણે એક કોલની પોઝિશનને ક્લોઝ કરી દઈશું. જો અહીંયાથી માર્કેટ સપોર્ટ લે છે 51,150ની આજુબાજુથી તો ઉપરની સાઈડ આપણને ટાર્ગેટ્સ આપણા ફર્સ્ટ ટાર્ગેટ તો 51,500 સુધીના આપણને ટાર્ગેટ્સ ઇમિડિયેટલી માર્કેટ આપી શકે છે જો અહીંયા રિવર્સ થાય છે તો, અથવા તો 51,800 સુધી બી માર્કેટ જઈ શકે છે જો અહીંયા 51,150થી માર્કેટ સપોર્ટ લે છે તો. આ આપણું સેકન્ડ ડિસ્કશન થઈ ગયું. પણ જો આ ગેપ ડાઉનના કેસમાં અહીંયા માર્કેટ 51,100ને ક્રોસ કરી નાખે છે અને એસએલ હિટ થઈ જાય છે તો આપણે આપણી આ પોઝિશનને પીમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો નીચેની સાઈડ આપણને માર્કેટ 50,800 સુધીના બી લેવલ્સ દેખાડી શકે છે. તો આ એક સેકન્ડ કન્ડિશનની અંદર જ આ એક ક્લોઝ છે કે જો અહીંયા 51,100નો એસએલ હિટ થઈ જાય છે તો આપણે ઇમિડિયેટલી એકદમ લેસ ક્વોન્ટિટીમાં પીની પોઝિશનમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. તો માર્કેટ 50,800 સુધી બી જઈ શકે છે. થર્ડ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક ફ્લેટ ઓપન થાય છે તો ફ્લેટ ઓપનિંગમાં માર્કેટમાં ભયંકર વોલેટિલિટી આપણને જોવા મળી શકે છે. જો અહીંયા માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા ફ્લેટ ઓપન થઈ જશે તો ફ્લેટ ઓપનિંગના કેસમાં ઉપર સપોર્ટ, ઉપર રેઝિસ્ટન્સ ને નીચે સપોર્ટ. જો માર્કેટ અહીંયા ક્યાંક ઓપન થઈ ગયું ફ્લેટ 40-50 પોઈન્ટ અપ, 50 પોઈન્ટ ડાઉન તો અહીંયા આ કેન્ડલનો રેઝિસ્ટન્સ આવશે, આ રેઝિસ્ટન્સ આવશે, આ રેઝિસ્ટન્સ આવશે. તો માર્કેટમાં ઉપરની સાઈડ રેઝિસ્ટન્સ છે અને નીચેની સાઈડ માર્કેટ એટલું ઇઝીલી જશે નહીં અને જો જશે તો બી માર્કેટ એક કેન્ડલ નીચે જઈને ઇમિડિયેટલી નેક્સ્ટ કેન્ડલ ગ્રીન બનીને ઉપર આવી જશે. તો ફ્લેટ ઓપનિંગ આપણા માટે બકવાસ રહેશે. તો ફ્લેટ ઓપનિંગમાં વોલેટિલિટી આપણને જોવા મળી શકે છે. તો ફ્લેટ ઓપનિંગના કેસમાં આપણે માર્કેટને અવોઇડ કરશું ડેફિનેટલી. ફ્લેટ ઓપનિંગમાં તમે એક કરી શકો છો કે જો માર્કેટ લો તોડે છે આજનો 51,350નો જો લો તોડે છે
અને 51,350ની નીચે આપણને માર્કેટ એટલીસ્ટ એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ આપે. 15 મિનિટની કેન્ડલ ક્લોઝ આપશે તો હું એક પીની પોઝિશનમાં ઇન્ટરેસ્ટેડ છું. પીની પોઝિશનમાં બી હું 10% ક્વોન્ટિટી સાથે ઇન્ટરેસ્ટેડ રહીશ. તો નીચેની સાઈડના ટાર્ગેટ્સ આપણા લગભગ 5100 અથવા તો 50,950 સુધીના બી આપણને ટાર્ગેટ્સ મળી શકે છે. વધારે કોઈ ખાસ લાંબા ટાર્ગેટ્સ હું જોઈ નથી રહ્યો, કારણ કે માર્કેટમાં વોલેટાલિટી બની શકે છે. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ બોક્સમાં આપના વ્યૂ જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.